નમસ્કાર બાળ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સમાં R1 4 સેન્ટીમીટરની ત્રિજ્યા છે અને R2 6 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. તો આ બંને વર્તુળો સમકેન્દ્રીય વર્તુળો છે. તો ક્ષેત્રફળનો તફાવત મેળવો. O કેન્દ્રીય વર્તુળ છે, આ એક નાનું વર્તુળ છે, અને O કેન્દ્રિત એક આ મોટું વર્તુળ છે. એક જ કેન્દ્ર હોવાથી એને સમકેન્દ્રીય કહેવાય. R1ની રેડિયસ છે એ 4 છે અને R2 છે એ 6 સેન્ટીમીટર છે. તો બંનેના ક્ષેત્રફળનો તફાવત આપણે મેળવીએ છીએ. હવે પહેલાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ. પાઈ આર બરાબર 6 છે એટલે 6નો વર્ગ, therefore 36 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. હવે નાનું વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ. પાઈ આર બરાબર 4નો વર્ગ એટલે 16 પાઈ સેન્ટીમીટર વર્ગ. આ નાના વર્તુળનું ક્ષેત્રફળ. હવે આપણને તફાવત કીધો છે અને એ તફાવત પાછો પાઈમાં શોધો એમ કીધું છે. પાઈમાં મેળવો તો 36 પાઈ માઇનસ 16 પાઈ ઇઝ ઇક્વલ ટુ 20 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. આ એનો તફાવત છે. બાદ દોસ્તો, જો સમજાણું હોય તો લાઈક તો બને છે.